જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો જો આપણે સવારનું કામકાજ પતી ગયું છે અને રસોઈની કામકાજની તૈયારી ચાલુ કરી દીધી છે। હું શાક સંભારા બનાવી દઈશ એટલે એની કામકારી ચાલુ કરી દીધી છે। હું હવે લોટ બાંધીશ ને એ બધું કામકાજ ચાલુ કરી દઈશ। મમ્મી છે ને બટેટાનું શાક આપણને શીખવવાના છે કંઈક અલગથી જ। આપણે બટેટાનું શાક તો બધા બનાવતા જ હોઈએ છીએ, પણ મમ્મીનું બટેટાનું શાક છે ને બહુ જ મસ્ત બને છે। તો મમ્મી આજે એમ કહે છે કે હું બટેટાનું શાક બનાવું ને આજે આપણે બધાને બતાવે તો છે ને તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, કેમ કે કાચા બટેટાનું શાક બધાને ભાવે એવું સરસથી આજે મમ્મી બનાવવાના છે। તો ચાલો આપણે છે ને બટેટાનું શાક કઈ રીતે બનાવીએ ને તે જોઈ લઈએ। જો મમ્મી હવે બટેટાનું શાક વઘારવા માંડ્યા છે। જો આમાં છે ને જો એને ટમેટું ખમણી લીધું છે, આદું ખમણી લીધું છે, મરચાંની કટકી કરી લીધી છે, પછી ઓલું આખા પાકું ખાંડેલું જીરું હોય ઈ અને લીમડું, અને કુકરમાં પાણી ગરમ કરી લીધું છે। જો પાણી ગરમ થઈ ગયું, હવે કુકર મૂકી દીધું। હવે આપણે તેલ નાખી દઈએ એમાં, અને જે બટેટાનું શાક કાચા બટેટાનું શાક કે સરસથી બનાવવું છે। તો આમાં તેલ ઉમેરી દઈએ। હવે તેલ આવી જાય એની વાટ જોઉં, કેમ કે રોજ મમ્મી શાક ને સંભારો ને એવું બનાવી દે, પછી આપણે રોટલી ને એવું હોય એટલે મમ્મીના ભાગનું રોજ શાક સંભારા હોય। કાંઈ દાળ ભાત હોય તો ઈ હોય, શાક સંભારા હોય તો ઈ હોય બધું। એમાં જુઓ આ આપણે ખડા મસાલા બધાય નાખીએ, મરચાં છે સુકેલા, પછી બાદિયા છે, લવિંગ છે, આ બધું આપણે વઘારવામાં નાખશે, પાછું બધું કાઢી લે પછી આ બટેટાનો વઘાર કરશે, કેમ કે આનો બધો સ્વાદ એમાં છે ને તેલમાં બેસી જાય। પાવડર ની આમાં મસાલા ભેગું જ નાખી દઈએ એટલે કે બળે નહીં। કા બળે નહીં, બધું આમાં જ, નકર આપણે બધા આમાં નાખીએ, એ આ મસાલો આમાં જ નાખી દઈએ। નરેશ તો એમ જ કે બટેટાનું શાક કે ગમે હોય બાનું છે કે મારું છે એ વર્તી જાય, અને હું આમાં બધું નાખીને વઘારું એટલે હું બરી જાય મસાલો બધો। આ બધું જોઈએ, આ બધું એમાં નાખી દે। અમારા ફેમિલીના બધા એમ કે બટેટાનું શાક ઈ કે મંજુમાનું સરસ થાય ઈ કે। જો આ બધું એમાં ઉમેરી દીધું। જો તમાલપત્ર ઉમેર્યા, અને મીઠો લીમડો, બધો મસાલો મમ્મી કાઢી લે એમાં તેલ જોઈ, મરચાં બધું એમાં તેલમાં બેસી જાય ને આ રીતે। જો ખડા મસાલા બધાય કાઢી લીધા, ત્યાર પછી એમાં રાઈ ઉમેરી। જો આ બધું જો એમાં તેલમાંથી કાઢી લીધું છે, આખું જીરું ઉમેર્યું। રાઈ જીરું મમ્મી કે બટેટાના શાકમાં થોડુંક વધારે નખાય એટલે સ્વાદ સરસ આવે। અને ત્યાર પછી એને હવે બટેટાને પીસ કરીને ધોઈ લીધા છે એ ઉમેર્યા। આને છે ને એ 5 થી 10 મિનિટ આ રીતે તેલમાં રહેવા દે બેટા। હવે તો આમને રહેવા દેવાનું, પછી જો આ લાલ જેવા થવા માંડે ને કઈ ઠેઠ આપણે કરવાનું, ત્યાં સુધી આમને તેલમાં રહેવા દે। બટેટાનું શાક બનાવવાનું છે એટલે મમ્મી જો રસોડામાં ઊભું ન રહેવાય એટલે અહીંયા પંખા નીચે સુધારતા જાય બધું, અને રસોડામાં વઘારતા જાય। અહીંયા જો ફ્રીજની પેટી લઈને બેસી ગયા છે। જો કાકડીના જો ત્રણેય આમાં છે ને આપણે ચટણી મીઠાવાળી કાકડી કરશે, આમાં છાલ ઉખેડીને કાકડી કરશે, ને આમાં સંભારાનું કરશે। કાકડી નથી પણ મમ્મી કે ચીભડા છે એટલે હું કાકડી કરું છું ને। અહીંયા આ બે ડિસ્કા ચાલુ કરી દીધા। જો જો પડી જો ના મગ હમા કરતા હતા એ કે લાય હું એટલું તને કરી દઉં પછી મગ હમા કરે। જો આ તેલમાં આપણે મમ્મીએ 5 થી 10 મિનિટ રહેવા દીધું છે બટેટું। જો એકદમ મમ્મી કે આમાં તેલમાં પોચું થઈ જાય। જો અને ત્યાર પછી જે એને આ મસાલાની ગ્રેવી બનાવી છે ને બધું આમાં ઉમેરી દે। જો એકદમ સરસથી આ મમ્મીનું બટેટાનું શાક તમે એકવાર ખાઈ જાઓ
તમને આમ એક રોટલી ખાતા હોય ને કોઈ તમારે એમ કે મંજુ કાકી બટેટાનું શાકની રેસીપી કરો, મંજુ કાકી બટેટાનું ટેપના તો એમ જ છે, મારે તો આવું નથી, બટેટાનું શાકનું ભાત જ. હા, અમારા ફેમિલી બેનોની બધાની વાતો કરે છે, કેમ કે બધાને બટેટાનું શાક મમ્મીનું ભાવે. એટલે આજે અમે તમને પણ બતાવીએ કે અમારી મમ્મી બટેટાનું શાક કઈ રીતે બનાવે, કેમ કે અત્યારના છોકરાઓને બટેટાનું શાક ભાવતું હોય ને ઘણા મોટાને બટેટાનું શાક ભાવતું ન હોય, પણ જો આ રીતે બનાવશો ને તો બધાને ભાવશે. તો ધાણા ભાજી મમ્મી આમાં જ ઉમેરી દઉં. તો તમે દેખીતા સરસ થઈ ગયું છે. અને હવે આમાં છે ને મમ્મી ગરમ પાણી ઉમેરશે. ઠંડુ પાણી કોઈ એક શાકમાં હું નથી નાખતી. મમ્મી છે ને એક કોઈ શાકમાં ઠંડુ પાણી નથી નાખતા, કે ઠંડુ પાણી ન નખાય, ગરમ પાણી નાખો ને શાક આપણું છે ને થોડું ના થાય. તો જોઈને જ તમને શાક લાગે છે ને સરસ. આમ એકદમ રસાવાળી થાય જો. તો એકદમ મમ્મી છે ને ઈ કે રસોઈ બનાવવામાં તો કોઈ દી ઉતાવળ ન કરાય, આપણે રસોઈમાં કોઈક વખાણ કરવા જોઈએ એમ મમ્મી કે કા. હા, રસોઈ તો કોક જાય ને તો કેમ કે હું ચટણી બનાવી ને તો તાર માસા કેમ કે ચટણી તાર આવું એ બનાવી તેવી ચટણી બનાવજે ઈલા. તો કેમ કેવું જોઈએ રસોઈમાં તો પેલું નો આમ કે કોક આંગળા સાટતા રહી જવા જોઈએ એવું રસોઈ થવી જોઈએ. રસોઈમાં તેને ઉતાવળ નહીં કરવાની, તમારે 5 મિનિટનો ફેર પડે રસોઈ કરવામાં, પણ રસોઈ એવી થવી જોઈએ. જો મમ્મી હવે ગરમ પાણી એમાં ઉમેર્યું છે. જો પાણી કેટલું ઉમેર્યું, હવે આમાં છે ને 6 થી 7 સીટી આપણે બોલાવશું ને એકદમ રસાદાર શાક થઈ જાય. તમે જોજો બટેટું છે ને પણ હાવ પોચું થઈ જાય. જો હજી તો બફાણા નથી ને ત્યાં બટેટું પોચું થઈ ગયું હોય. જોવા બટેટું પોચું થઈ જાય. બટેટું મમ્મી જોઈ ને કે પોચું થઈ જાય એકદમ. ચાલો આપણે કુકર બંધ કરીને આને છે ને એકદમ સરસથી 6 થી 7 સીટી બોલાવી. આપણે બટેટાનું શાક એકદમ સરસથી રસાવાળું તૈયાર થઈ ગયું છે. જો તમે જોઈ શકો છો. અને જો આપણે હવે છે ને ડીશ તૈયાર કરીએ છીએ પ્લેટ. જો સુગંધ આપણે કુકર ખોલ્યું ને એ ભેગી સરસથી સુગંધ આવે છે. જો એકદમ સરસથી પંજાબી શાક જેવું શાક બની ગયું છે. તો જો આપણે છે ને જો તમને હું પ્લેટમાં બતાવું, આપણે શું લીધી છે તો કે 2 પડવાળી રોટલી, કેરીનો રસ, ત્યાર પછી બટેટાનું પંજાબી જેવું શાક, ચીબડાની કટકી અને ગરમરનું અથાણું. હજુ આપણે છે છાશ અને આપણે પાણી. જો આપણે એકદમ સરસથી બટેટાના શાકની ડીશ તૈયાર થઈ ગઈ છે. તો ચાલો આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ અને હવે આપણે કામકાજ બધું પતી ગયું છે. તો હવે આપણે સૂઈ જવાની તૈયારી કરવાની છે. તો આજે આપણે બનાવ્યું હતું રસ ને રોટલી તમને બતાવ્યું, અને તુરિયાનું શાક, બાજરાના રોટલા.